જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગત મંગળવારે નિર્દોષ પ્રવાસીઓને જે ક્રૂર હત્યા કરી, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, ત્યારે હિંમતનગર શહેર તેમજ તલોદ અને પ્રાંતિજના વેપારીઓ દ્વારા બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું। ભારતના સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે જતા હોય છે। ત્યારે ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ અને તેની નજીકના અન્ય એક પર્યટક સ્થાન પર આતંકવાદીઓ દ્વારા 28 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેની સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈ આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા। આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી 28 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે। તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા હતા। વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ઇઝરાયલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવ્યું છે, તે પ્રમાણે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવી તેની માંગ પણ કરવામાં આવી છે। જોકે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા 28 જેટલા પ્રવાસીઓની હત્યા થઈ છે। 28 જેટલા પ્રવાસીઓની હત્યા થઈ છે, તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। સાથોસાથ આજે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હિંમતનગર શહેર સહિત તલોદ પ્રાંતિજ સહિતના બજારોમાં ધંધો રોજગાર કરતા વેપારીઓ બંધને સમર્થન આપ્યું હતું। એટલું જ નહીં, પરંતુ હિંમતનગર શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પણ બંધ જોવા મળ્યું હતું। જીલરાવળ, જેડેશ ટીવી, હિંમતનગર। જે કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈ છે। અને સાંજે 7 વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે। તો સર્વપ્રેમીઓને ત્યાં આગળ આવવા વિનંતી છે। અને આજે સદંતર બજાર બંધ છે, એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે, એકતા બતાવી છે, એના માટે ખૂબ ખૂબ આભાર।